યુનિવર્સિટી પણ મેદાનમાં છે। વીએનએસજીઓએ મેડિકલ કોલેજને નોટિસ ફટકારી છે। મેડિકલ કોલેજના ડીનને નોટિસ ફટકારવામાં આવી છે। રેગિંગથી કંટાળીને વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો। 2 દિવસ સુધી મેડિકલ કોલેજ દ્વારા રિપોર્ટ ન સોંપાતા યુનિવર્સિટી લાલઘૂમ છે। કોલેજની તપાસની વિગતો યુનિવર્સિટી દ્વારા માંગવામાં આવી છે। રેગિંગમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે જે પગલાં લેવાયા છે તેની માહિતી માંગવામાં આવી છે। માઇક્રોબાયોલોજી વિભાગના અધ્યાપકોની ભૂમિકા અને જવાબદારી અંગે પણ હવે રિપોર્ટ માંગવામાં આવ્યો છે। અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ લાઈવ જોડાઈ ગયા છે। ધ્રુવ, એક તરફ જે આપઘાતનો આ મામલો કે જ્યાં ડોક્ટર દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો, હવે વીએનએસજીઓએ પણ મેડિકલ કોલેજને નોટિસ ફટકારી છે। શું કાર્યવાહી અને શું જવાબ માંગવામાં આવ્યો છે? બિલકુલ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે સુરત સિવિલ મેડિકલ કોલેજ છે તેમના ડીનને એક નોટિસ ફટકારી છે અને જવાબ માંગવામાં આવ્યો છે। કારણ કે જે રીતે આખી રેગિંગની ઘટના બની હતી 2 દિવસ થઈ ગયા છતાં પણ તેનો જે રિપોર્ટ જે છે તે યુનિવર્સિટીને નહોતો સોંપવામાં આવ્યો, તેને લઈને એક નોટિસ ફટકારી છે અને જવાબ માંગ્યો છે। આપણી સાથે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડા જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। સાહેબ, સરકારી મેડિકલ કોલેજ જે છે સિવિલ, તેમને એક નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે રેગિંગની આ બાબતને લઈને, કઈ રીતનું છે, શું છે? આવું આપણે કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય, કારણ કે ઘટનાક્રમને 48 કલાક વીતી ગયા છે। યુનિવર્સિટી તરફથી મૌખિક અને લેખિત વારંવાર કહેવા છતાં સદન મેડિકલ કોલેજના ડીનશ્રી દ્વારા એ આપણને કોઈ માહિતી આપવામાં આવી નથી। એ બાબતની અમે ગંભીર નોંધ લીધી છે કે અમારે પણ યુજીસી, રાજ્ય સરકાર અને ભારત સરકારના જે તે વિભાગોને એને રિપોર્ટ કરવાનો હોય છે અને એમના દ્વારા ફક્ત રાજ્ય સરકારને રિપોર્ટ આપવામાં આવ્યો છે એમ કરીને એ વાતની જુદી દિશામાં લઈ જાય છે। એટલે આ પ્રકારની પરિસ્થિતિ કોઈ પણ સંજોગોમાં સાખી ન લેવાય। જ્યારે અમારી પાસે આના રિપોર્ટ આવશે ત્યારે જે શિક્ષાકરણનો વિષય છે તેમાં ચોક્કસપણે આ સરકારી મેડિકલ કોલેજના ડીનશ્રીને પણ કોઈ શિક્ષાનો વિષય ચોક્કસ આવી શકે છે। સાહેબ, રિપોર્ટ નોટિસ ફટકારીને શું માંગ કરવામાં આવી છે અને કઈ કઈ બાબતની તેમાં રજૂઆત કરાઈ છે? ફક્ત અમે તો એટલું જ કીધું છે કે તમારે જે આ સંપૂર્ણ ઘટનાક્રમ જે છે એનો વિગતવાર અહેવાલ અને વિગતવાર અહેવાલ જ માંગવામાં આવ્યો છે। સાહેબ, એમાં આ જે રેગિંગની ઘટના છે તે ક્યાંક કોજન્ટ એટલે કે શેની પર જણાવવું જરૂરી હોય છે કે જે નથી અપલોડ થયું? એ જે છે એ કોજન કરીને ગુજરાત સરકારનું જે પોર્ટલ છે તેની ઉપર એમણે અપલોડ કરવાનું હોય છે અને સાથે સાથે એમણે અમને પણ એ એફિલિએટેડ યુનિવર્સિટી હોવાને કારણે અમને પણ એમણે અમારો જે પણ એનટીએફ સેક્શન છે એને જાણ કરવાની હોય છે। હવે આગામી દિવસોમાં શું થઈ શકે છે જે રીતે નોટિસ ફટકારી છે તેને લઈને? આગામી દિવસોમાં તો જ્યારે અહેવાલ આવશે એ અહેવાલના સંદર્ભમાં જ આગળની કાર્યવાહી થશે। બિલકુલ, એટલે જે રીતે હાલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હતા કિશોરસિંહ ચાવડા, તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે આ 48 કલાક વીતી જવા છતાં અમને જાણ કરવામાં આવી નથી અને તેના કારણે હવે તેમને નોટિસ ફટકારીને એ જવાબ માંગવામાં આવ્યો છે। આ ખૂબ જરૂરી હોય છે, માત્ર રાજ્ય સરકારને નહીં પણ યુનિવર્સિટીને પણ આ અંગે જાણ કરવાની હોય છે, જે અંગે તેમની પાસે અત્યારે જે ડીન છે જયેશ બ્રહ્મભટ્ટ તેની પાસે નોટિસ આપીને આ જવાબ મંગાવાઈ રહ્યો છે। જી બિલકુલ, આભાર ધ્રુવ જોડાવા માટે અને જાણકારી આપવા માટે। તો સુરતની આખી આ ઘટના કે જેને લઈને હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વીએનએસજીઓએ પણ હવે નોટિસ ફટકારી છે અને જે વિગતો છે તે માંગવામાં આવી છે। રેગિંગ મુદ્દે મેડિકલ કોલેજને નોટિસ ફટકારવામાં આવી છે અને જેટલા પણ પગલાં અત્યાર સુધી આરોપીઓ સામે લેવામાં આવેલા છે તેને લઈને માહિતી માંગવામાં આવી છે। 2 દિવસ વીતી ચૂક્યા છે પરંતુ હજી સુધી જે રિપોર્ટ છે એ સબમિટ નથી કરાવ્યો અને હવે રેગિંગની ઘટના પછી એક્શન મોડમાં વીએનએસજીઓ છે।